છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસથી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છોટાઉદેપુરમાં ગેસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ બાબતે માહિતી આપવામાં આવી। લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સહિત વરિષ્ઠ અધિકારીઓ આ જિલ્લા કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ટૂંક સમયમાં છોટાઉદેપુર શહેરમાં નેચરલ ગેસ સુવિધા શરૂ થવા જઈ રહી છે। સુવિધા શરૂ થતાં નાગરિકોને ઘરેલું તેમજ વ્યવસાય ઉદ્યોગમાં સુરક્ષિત અને આધુનિક ગેસ ઉપલબ્ધ થશે ત્યારે નગરના નાગરિકો માટે એક મોટી રાહત અને મહત્વપૂર્ણ ભેટ સમાન સાબિત થશે। સરકારનું આ પગલું છોટાઉદેપુરની મહિલાઓના ચહેરા પર સ્મિત લાવનાર અને દરેક પરિવારના રસોડાને સીધા સ્પર્શતા આ સમાચારની સુવિધાસભર જીવનશૈલી તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। 24 કલાક ગેસ પુરવઠો ઉપલબ્ધ રહેશે અને સિલિન્ડર બુકિંગ અને ગેસ બોટલોની રાહ જોવામાંથી પ્રજાને મુક્તિ મળશે। આ પ્રોજેક્ટ છોટાઉદેપુર જિલ્લાના યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે અને આદિવાસી વિસ્તારના વિકાસને નવી દિશા આપશે। એમને સર્વે કરાવડાયું હતું, એમને જગ્યા એમને ફાઇનલાઇઝ કરી હતી કેમ કે એમને જે જગ્યા જોઈએ આ સતત ખરેખર સેન્ટરમાં હોવું જોઈએ જેનાથી બધા ઘરોને જે નાના કારોબારો પણ છે એમને એકદમ સરળતાથી લિમિટેડ નેટવર્કમાં કનેક્શન મળી જશે। તો એમની ટીમ સાથે આપણી 15 દિવસ પહેલા જ ફાઇનલાઇઝેશન થયું છે, જગ્યા પણ એમને આપવામાં આવી છે અને આવતા મંથમાં એમની બધી કામગીરી પૂર્ણ થશે। આપણા છોટાઉદેપુર જે જિલ્લા સેવા સદન છે ત્યાં આપણે એક ઓફિસ એમને આપીને ત્યાંથી બધા લોકો ફોર્મ લઈ શકશે, અરજી કરી શકશે અને પાઇપ્ડ કનેક્શન લઈ શકશે। અત્યારે જે યુદ્ધની સિચ્યુએશન ચાલી રહી છે એમાં આપણા વડાપ્રધાનશ્રી જે છે એમના પણ આગ્રહ છે કે જેટલા આપણે બાટલા ઉપરથી પાઇપ્ડ કનેક્શન સુધી આપણે શિફ્ટ થઈ શકીએ તો આપણા માટે ખરેખર બહુ સરસ કહેવાય। તો એના માટે આ છોટાઉદેપુર જિલ્લાના એક યોગદાન આ સિચ્યુએશનમાં છે અને હું એક મહિલા છું તો હું એકદમ સમજી શકશું કે જ્યારે ગેસના બાટલા ખતમ થઈ જાય છે ત્યારે ઘરની જે મહિલા હોય છે એમને કેટલી તકલીફ પડે છે। તો આ મારા સૌભાગ્ય છે કે એટલા સરસ ઇનિશિયેટિવ આપણે કરી શકીએ અને બધા લોકોને લાભ આપી શકીએ। હું ગુજરાત સરકાર, ભારત સરકાર બધાના આભાર માનું છું અને આપણા એમપી શ્રી, બધા એમએલએ શ્રી એમના પણ આભાર માનું છું। છોટાઉદેપુર નગર માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। હું ગૌરવ સાથે આ જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટરશ્રી તથા અન્ય સરકારી અધિકારીગણ વચ્ચે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે છોટાઉદેપુર નગર એ પહેલાં વડોદરા જિલ્લા સાથે સંલગ્ન હતું। વડોદરા જિલ્લામાં આ છોટાઉદેપુર તાલુકો પણ સમાવેશ હતો। ત્યારે આ વખતે છોટાઉદેપુર નગર માટે ખુશીના સમાચાર છે કે વીજીએલ કંપની દ્વારા છોટાઉદેપુર નગરની અંદર 5000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે, પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું। અને સાથે જ આ ગેસ કનેક્શન મેળવવા માટે માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં એક આ કચેરી હશે, ત્યાંથી કનેક્શનના ફોર્મ પણ મળશે અને ફોર્મ ભરીને આપણે જમા કરાવવાના રહેશે અને આ ગેસ કનેક્શન મેળવવાના રહેશે। સાથે જ આ ગેસ માટે જે કંપની છે એને છોટાઉદેપુર નગરની મધ્યે કોઈ પણ જગ્યાએ જેની જમીન પણ સંપાદન થઈ ગઈ છે ત્યાં એની મુખ્ય ઓફિસ રહેશે। ત્યારે હું ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું કે જેમ મોટા શહેરોમાં નાગરિકોને ગેસની પાઇપલાઇન દ્વારા ગેસ મળી રહ્યો છે એવી જ રીતે છોટાઉદેપુરના નગરજનોને પણ ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે। આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, ગેસ બચાવવાની જે પ્રવૃત્તિ છે ત્યારે આ પણ જે ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે તેમાં ખૂબ જ મોટી બચત થશે। સાથે જ
ગેસના બાટલા પૂરા થયા પછી જે લાઇનમાં ઊભું રહેવાનું કેટલીક જગ્યાએ થતું તો એ નહીં થાય, પણ પોતાને ઘેર બેઠા એનો ગેસ મળી રહેશે એના માટે સરકારના પ્રયત્નો છે. ત્યારે આજના તબક્કે હું સરકારી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત સરકાર અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું. છોટાઉદેપુરના નગરજનો વતી આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.